ગીર સોમનાથમાં પુરુષોત્તમભાઈ થોડા દિવસ પહેલાં જ ગયા હતા, ત્યારે એમણે ગીર સોમનાથમાં એવું કહ્યું હતું કે પહેલાં આપણી સંખ્યા એટલે ધારાસભ્યો આપણા 3 હતા, તેના 18 થઈ રહ્યા છે, 18 થઈ ગયા છે. હવે એ સંખ્યામાં આપણે વધારો કરવો પડશે. એટલે 1.5 કરોડ કોળી સમાજના લોકોને એકત્રિત કરવાનો આ પ્રોગ્રામ છે. એના પછીનું એક સમીકરણ એવું છે કે આખું ભાવનગર જે છે એની ઉપર દબદબો જોવા જાઓ તો જીતુ વાઘાણીનું પણ એટલો જ છે જે પટેલ છે. એટલે અત્યારે ત્યાં 2 બેઠક છે, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ. જાણકારી એવી છે કે હવે ત્યાં સીમાંકન થઈ રહ્યું છે, નવા સીમાંકનો આવી રહ્યા છે અને ભાવનગરમાં 2 માંથી 3 બેઠક થઈ રહી છે. અને શક્યતા એવી છે કે સિહોર બેઠક થાય તો જીતુ વાઘાણી ત્યાંથી ખસીને સિહોર બેઠક ઉપર આવે. હવે એક વધારાનો પ્રશ્ન એવો છે કે 1 માર્ચના રોજ બાપજીના દિલની વાત 1.5 કરોડ એક સાથે જોવાનું જે બાપજીનું સ્વપ્ન છે એના માટે ધોળકા જ કેમ? તો ધોળકા એ લોકો અત્યારે જાહેરમાં એવું કારણ આપે છે કે હાઈવે ઉપર છે, આખા ગુજરાતમાંથી લોકો આવવાના છે, એટલે પણ મને એવું નથી લાગતું. આ મૂળ કોળી મતદારોનો દબદબો રહેલી આ બેઠક છે જ્યાં પહેલાં કાનજીભાઈ તળપદાને વગેરે ચૂંટાતા હતા અને પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ત્યાંથી ચૂંટાયા. અહીંયા કોળીઓની બહુમતી છે. એટલે હવે એક નવો મોરચો ખોલવામાં આવ્યો છે. કોળી બહુમતી હોવાને કારણે અહીંયાથી પણ ચૂંટણી કોઈ લડી શકે, સોલંકી પરિવારમાંથી. અચ્છા. એટલે હવે 1 તારીખે જે આ બેઠક થવાની છે એ બહુ મહત્વપૂર્ણ ગુજરાતના રાજકારણમાં પરિવર્તન લાવવા માટે અગત્યની સાબિત થવાની છે.